તો સૌથી પહેલાં આપણે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી જોઈએ. ઓઇલી ફાસ્ટ ફૂડ એવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ, પણ ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપણે લેવો જોઈએ. અને એમાં પણ આપણે આપણા રોજિંદા જીવનમાં ગાજરને સામેલ કરવા જોઈએ, કેમ કે ગાજરની અંદર બીટા કેરોટીન રહેલું છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે, જે આપણી આંખોની રોશનીને વધારવા માટે, આંખોને જે ન્યુટ્રિશનની જરૂર હોય છે એ વસ્તુ આપણને એમાંથી મળી રહેતી હોય છે. તો ગાજરને ખરેખર આપણે યુઝ કરવા જોઈએ. સાથે સાથે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં એક બદલાવ એ કરવો જોઈએ કે પાલકની સબ્જીને એડ કરવી જોઈએ, કેમ કે પાલકની સબ્જીની અંદર બીજા બધા વિટામિન્સ મિનરલ તો છે જ, સાથે સાથે એમાં જેક્સિથન નામનું એક તત્વ રહેલું છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આંખોની રોશની વધારવા માટે ગ્રીન વેજીટેબલ અને એમાં પણ પાલકનો આપણે ઉપયોગ કરીશું તો આંખોને આપણે વધારે સારી બનાવી શકીશું. સાથે સાથે બ્રોકલીને યુઝ કરવી જોઈએ. બ્રોકલીની અંદર વિટામિન સી, વિટામિન ઈ અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જ રહેલું છે, જે આંખો માટે ખૂબ જ ફાયદો કરે છે. તો આને લેવાનું પણ આપણે ના ભૂલવું જોઈએ. સાથે સાથે સંતરા તો બધાને ખૂબ જ ભાવતા હોય છે અને સંતરાની અંદર વિટામિન સી નો સોર્સ ખૂબ જ સારો હોય છે અને આંખો માટે પણ વિટામિન સી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે સંતરાને પણ સામેલ કરવા જોઈએ. અને સ્ટ્રોબેરી નાના બાળકોને તો ખૂબ ભાવતી હોય છે, તો સ્ટ્રોબેરીનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. સ્ટ્રોબેરીની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ હોય છે. અને સ્ટ્રોબેરી આપણી આંખોની જે નસો છે, તમે આપણી આંખોનું જો થોડું એનું જો તમે કદાચ નાનપણમાં ભણ્યા પણ હશો, આંખો વિશે આખું પ્રયોગ આવતો તો આંખોની આકૃતિ દોરી અને આપણે એના વિશે સમજતા હતા. તો એ આંખોની અંદર જે નસો છે બ્લડ લઈ જવા લાવવા માટે, એનો બ્લડ ફ્લો સારો કરવો હોય તો સ્ટ્રોબેરીનો યુઝ કરીશું, કેમ કે એમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. એ આપણી આંખોની નસોની જે બ્લડ ફ્લો છે એને સારી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.